સો ગાઈસ કેમ છો તમે બધા? અમે લોકો અત્યારે જઈએ ડાકોર. હમણાં ચાલતા હમણાં ઉદ્દર્શન ગીરે ચાલતા ભાઈ ટ્રેનમાં અમારે ડાકોર જવાનું છે. તો અમે હમણાં કેટલા વાગે ભાઈ 5:10 નીકળી ગયા છે ઘરેથી. તો ક્યારના નીકળી ગયેલા પણ અડધા લોકો આવતા મોડું કરી નાખ્યું. પ્રેશર આવી ગયેલું ગાઈસ, સોરી એના માટે. પણ અમે 5:20 પહોંચી જાવ ઉધના સ્ટેશન. ચાલતા પહોંચી જાવ અમે ઉધના સ્ટેશન. રિક્ષા અમને મળતી નહીં કેમ કે અમે ખેલાડી લોકો બહુ બધા જણ છે. અમે 8 થી 9 જણ છે એટલે રિક્ષા મળતી નહીં. રિક્ષાવાળો બી કહે છે કે 500 રૂપિયા ભાડું. 12 જણ છે અમે લોકો અને 2 જણ આગળ ગાડી પર ચાલ્યા ગયા છે. હવે આપણે તાજેને શું કહું છું ડાકોરમાં જઈને મસ્તી ફૂલ કરવાની છે. ડાકોરમાં જઈને આપણે પહેલા પગે લાગવું શંકર કૃષ્ણ ભગવાન એટલે શંકર ભગવાનને મંદિરનો પગે લાગવું. પછી ત્યાંથી અમે મેરડીમાના મંદિરે બી જવાના છે. કે બાજુ દરિયાવાળા માં મોહની માના. હા ત્યાં આવવાના છે. અનગઢ જવાના છે મેલડીમાં. તો ભાઈ તમને આગળ જતા બ્લોગ કન્ટિન્યુ કરું. હમણાં અમે ચાલવા પર ધ્યાન આપીએ. અમારા દોસ્તાની દુકાન છે પવન બંધ છે પણ મારવાડી બહુ ખરાબ કે શું કરે ભાઈ તમારા તે? અરે ફોન નું જ અમારું પૈસા બાકી હોય તમારા એટલે જ કોઈ ફોન નું જ કે કઈ નહીં. આ જાઓ ગાઈસ, નિંદ્રા અવસ્થામાં જાગૃત નાગરિક બનો. હવારે ચાલવા નીકળો, શરીર બી ઓછું થશે. શું કહું છું ભાઈ? કઈ નહીં. આ પીળી પોલો ટી શર્ટ પહેરેલી છે. હવે ખબર નહીં ટ્રેનમાં મેલી થાય ગઈ. પીળી પોળી પોલો ટી શર્ટ. તો તમને આગળ બ્લોગ કન્ટિન્યુ કરે ગાઈસ. ભાઈ ટ્રેનમાં શું કરવાનું છે આપણે? પહેલે ટ્રેનમાં જઈને શું કરવાનું? ટ્રેનમાં જઈને તો પહેલાં સીટ હોતા આ લોકો બધા માટે. પછી જોશું ગાઈસ કે અંદર આગળ આપણને જગા મળે કે નહીં. અને જગ્યા મળી ગઈ તો ઉઠવાનું નહીં ભાઈ. ગાઈસ આઈટમ બાઈટમ એક છે તો કામ નહીં બરાબર ભાઈ. એકથી તો આપણે છે ને સમજો હવે ગાઈસ થોડું જય ભારત જય કલામ. ભાઈ તમને ગાડી મળીએ. તો ભાઈ હમણાં અમે લોકો ડાકોર જવા નીકળ્યા. હવે અહીંયા ક્યાં પહોંચ્યા? નડિયાદ પહોંચી ગયા છે. હવે એક ફ્રેન્ડના ઘરે ગયા છે. તમે જો કઈ તો ભરે જતા છે ભાઈ. કેતા ભરાયેલા છે આપણે બધા ભરાયા જો તો. મને ચકાયો આપી દીધો જિગ્નેશભાઈ. ઓ જિગ્નેશભાઈ, જિગ્નેશભાઈ પછી પાણી બીજું હાય તો કંટો દેખાતું હતું બાર કોઈ માર દે તને હાથો. તો ટ્રાફિક જોવો ભાઈ તમે. આપણે અમને ગાડી મળીએ કે બહુ ગરમી લાગતી છે અહીંયા. બીજા રિક્ષામાં બીજા ભરાયેલા છે. અમે ગાડીએ બધું બતાવીએ. લોકો નીકળવાના મારા ફ્રેન્ડના ઘરેથી. ક્યાં જવાના ભાઈ? ડાકોર માટે જવાના બે ગાડી મારા એક તુફાન ને એક ઇકો કરાવેલી છે. 2 ગાડી મારે આવી ગયેલી છે. એક આજે તુફાન અને એક ઇકો. ફેમિલી છે ને. આમાં બધા પોયરા છે. હું આમાં જિગ્નેશભાઈ બી છે આપણા. હું કેવું ભાઈ ગાડીમાં શું કરવું છે? મને પાડવાનું બહુ આવતું. હું કહે અમિતભાઈ થોડું ફેસિલિટી કરી આવ્યા? દુલાભાઈ તમારે ક્યાં બેસવાનું છે? અગાડી એટલે કા છાપડા પર કે બોનેટ પર? દિવેશભાઈ ધવલ આવડા જો ગોઠવા લાગ્યા અગાડી. જોયા આપણો વારો કયા બેસવાનો? કાંઈ ગયા જિગ્નેશભાઈ? આપણે ભેગી ચાલે આટલા બધા. અરે પણ પહેલે નિકાલ એને ફટાફટ. એ ના નીકળે. અરે નીકળી ગયા લે. અલે અરે મૂકી ભાઈ કાટો બોલા દે ગરમી લાગી. ભાઈ આપણે કેટલા વાગ્યા ઉમંગભાઈ? 11 વાગવાના છે. 11:15 થઈ ગયા છે ને હમણાં નીકળ્યા છે. ખબર નહીં દર્શન કરવા મળે કે નહીં. એમ કે દ્વાર બંધ થઈ જાય બધા એવું કહે છે. જોઈએ આપણે શું થાય એવું નહીં. અહીંયા બધા બહુ ચાય પીવડા. અમને ભાઈ કેટલી ચાય પીવડાય આપણને? એક ઘરમાં તમે 3-4 વખતમાં એક ચાય પી ગયા. બીજા ઘરે 2 વખત પી ગયા. હવે છેલ્લા જે ઘર જવાનું છે આ ભાઈ ને બેન ના ઘરે. ક્યાં? વડોદરા ભાઈ. વડોદરા જવાનું છે અમારે. આના પેલા આપણે આના પછી ક્યાં જવાનું છે? ડાકોર પછી અનગઢ જવાનું છું. અનગઢ પછી મારા બેનના ઘરે વડોદરા જવાનું. અનગઢ શું કરવા જવાનું છે આપણે? મેરડી માના મંદિરે.
પેલું પાણી વચ્ચે છે તે ભાઈ એટલી ગરમી છે તમને શું કેવું હમણાં ગણદેવીમાં ગણદેવી જ છે ને ભાઈ ગણદેવી જ છે નડિયાદ ભાઈ વ્લોગિંગ ને માણસ ચેન્જ થઈ ગયા છે અમે લોકો નીકળી ગયા છે ડાકોર જવા માટે જોયા મંદિર ખુલ્લા મળે કે બંધ મળે આ પાછળ આખો અમારું પબ્લિક છે ભાઈ બધા હાઈ કરો વિકાસમાં કહેવાય નમૂનો હા કાકા છે અમારા ડ્રાઈવર કાકા નહીં ભાઈ છે લગન બાકી જજો મારી કોઈ જન્મ તો કહેજો નડિયાદમાં રહેવાનું છે ભાઈ કઈ બાજુ રહેવો નડિયાદમાં જ રહેવાનું કઈ બાજુ ઘરમાં રહે તો કાકા ભાઈ હા અહીંયા નડિયાદનો રસ્તો તુફાન ગાડી છે મારી પાસે જો અહીંયા બજરંગ બળનું નામ છે અહીંયા એરબેગ બી છે મારી ગેર બતાવો તો ભાઈ ગેર બતાવો આ ગેર છે એ અમારે બીજો ગેર પડે હે ને ભાઈ બહુ ભારી ગાડી છે મારી પાસે પેટ્રોલ પંપ કહેવાય આને નાયરા પેટ્રોલ પંપ કહેવાય ને આગળ રિક્ષા છે ઉભેલી આ ગાડી જો એ અમારા જ છે કદાચ લેતા આવે આ જો રાજા સાહેબ નો કિલ્લો બહુ જૂનો છે બોલો ભાઈ લે ભાઈ ચાલુ છે બ્લોગ ચાલુ છે આ અમારે હજુ એક ગાડી પછાડી આવતી છે ભાઈ ઝૂમ કરીને એ લોકો દેખાજો આઈફોન से દેખાય એ થોડો હલાઈ લાગ્યો આ પૂરો વાટે લે ભાઈ તારો કેમેરો આ શાકભાજી નડિયાદની ના નડિયાદની ગાય તે બોલવા માંગો છો આ બધા એકદમ મસ્ત ખાઈ જો દબાઈને અને અડધા લોકો કહીને જ આવે છે ઓફિસમાં સાઈન કરી આવે મેં ને મારા ભાઈ નહીં ગયા તમને જ ઘરેથી બધું પટાઈ આવે શું જો આ પોલીસ સ્ટેશન આવી ગયેલું છે બધા પોલીસ આપણા હાથ નીચે કામ કરે હા કયું વડોદરા પોલીસ સ્ટેશન ચલો આપણે મંદિર ના જઈને મળીએ બ્લોગરભાઈને ફોન આપી દેવો એકદમ બ્લોગિંગ કરે આપણે એને વધારે બોલતા આવડતું નહીં બરાબર ને બોલતો ખરી હવે લોકો પેટ્રોલ પુરાવા માટે આવી ગયેલા છે બધા અહીંયા અમારું અડધું પબ્લિક ખાલી થઈ ચૂકેલું છે અને પબ્લિક નીચે ઉતરી ગયેલું છે આ છે કાયાભાઈ દુલાભાઈ અમિતભાઈ ધવલભાઈ બધા બ્લોગર આર્યનભાઈ જેની યુટ્યુબ ચેનલ છે બકચોદી અમે કરતા છે હા ભાઈ ભાઈ ડ્રાઈવર છે ને ગાડી ચાલી અરે અરે કટ માર જોજે આગળ ગાડી છે ગાડી છે ગાડી છે આ જો ડાકોર જવાનો રસ્તો ગીત બી આવે તમને કદાચ ગીત હમણાં હોય ઠાકર બાબાના ગીત વગાડતા છે અમે લોકો હવે જરાક બીજું કઈ બતાવીએ ભાઈ જેને જેને કઈ બોલવું મૂકવું હોય તો બોલી દો એ બોલવું છે આપ કુછ બોલના ચાહતે હો हम लोग अभी मैं गाड़ी चला रहा था लेकिन आप सोचोगे नहीं मैंने इसे कट मारे ना भाई बहुत खतरनाक कट मारे तो ये भाई है ना जो अभी गाड़ी चला रहे वो भाई बहुत प्यार हो जाता ये भाई जो अभी गाड़ी चला रहे ना वो भी सुनते हैं गिरगर्दन घाट का नाम सुना था लेकिन आप देख लिया भाई गाड़ी चला रहा भाई अभी मेरा भाई गाना गाएगा माफ कर दो भगवान આગળ વાંકો ચૂકો રસ્તો છે અમને પેલા બોર્ડમાં દેખાઈ ગયેલું છે તમને બતાવે જો અમને આખો સાપની જેમ રસ્તો આવે એ જો ટન જો કહો મારે જો ભાઈ બહુ ખતરનાક ટન હતો ભાઈ બહુ ખતરનાક પાછો જો ટન આવશે એ આવ્યો ભાઈ બેસ જો બેસ
ભાઈ ભાઈ બહુ ખતરનાક ચલાવતા है ड्राइवर वो भी कहीं मारे बोले गाइस प्लीज हमारी चैनल को सब्सक्राइब और लाइक कर देना सब्सक्राइब कर देना सब्सक्राइब प्लीज आपको विनती करता हूँ ગાડી સિગરેટ પી છે आज जोड़ के विनती करता हूँ मेरी चैनल को सब्सक्राइब कर देना हम लोग भी थोड़ा ઓડિયલ મારો સેટ वो गरीब कोई ना वो गरीब છે અમે લોકો આજે મારી ગાડી એસી બી નથી જો દેખાય તમને એસી આ નેચરલ એસી આવું બધું છે બહુ ગરીબ છે અમે બહુ ગરીબ છે ગાઈસ પ્લીઝ ભાઈ બહુ હારા છે અમને ધીમે જાય ડાકોર લઈ જાય છે આ પેલા અમારા માણસ લોકો આગળ જતા હોય ટેમ્પામાં જો હા ટેમ્પામાં જો અમારા બધા માણસ ટેમ્પામાં છે તમને બતાવી દઉં ઝૂમ કરીને આ બધા અમારા માણસો છે એ લોકો જરાક અમારાથી બી વધારે ગરીબ છે ટેમ્પામાં આવે છે જરાક વાળા કે ગરમ છે જરાક ભાઈ હાઈ કરો હાઈ ભક્તિ ડાન્સ આ બધા ખાલી હસ્યા કરતા છે આ બધા उमंग आप कुछ बोलना चाहोगे દિવેશભાઈ તો મોડું જ નહીં દેખાતું દિવેશભાઈ तू उमंग है साइड बैक ગાઈસ હું કરું અહીંયા બધું નેચરલ હવા આવતી છે મને થોડી પાટ આવેલું છે પણ પાટ કરવું નહીં બહુ ખરાબ પાટ बेहोश થાય કોઈ મજા નહીં આવે પછી આપણે કીધું આવી ગયું છે દિગ્નેશભાઈની ફરમાઈશ પર